વ્લોગ ઘણા ટાઈમ પછી હું વ્લોગ બનાવી રહી છું। આજે હું આવ્યો છું સાપુતારા। હા, હું મારા દીદી અને જીજાજી અને જયશ્રી સાથે આવ્યો છું સાપુતારા। તો આજે હું તમને બતાવીશ સાપુતારા દરેક પ્લેસ। તો અમારી બસમાં અમે આવ્યા હતા સવારે અને અત્યારે અમારી ગાડી રેડી છે, તો ગાડીમાં અમે જવાના છીએ। તો ચાલો હું તમને બતાવીશ બધાય પ્લેસ। ગાઈઝ, આજે અમારી સાથે આ ગાડી રહેવાની છે સાંજના 7 વાગ્યા સુધી। અમને આજે આ ગાડીમાં આજે એમ ફરવાના છીએ। ગાઈઝ, અત્યારે અમે આવ્યા છીએ ગણપતિ બાપાના મંદિરે। તો અહીંયાનું મસ્ત વ્યૂ છે, હું તમને વ્યૂ બતાવું। જોવો આ વ્યૂ, કેટલું પહાડ, ઘર, કેટલું મસ્ત વ્યૂ છે। અને અત્યારે અમે આવ્યા છીએ દર્શન કરવા। તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં। તો ગાઈઝ, અત્યારે અમે આવ્યા છીએ સનરાઈઝ પોઈન્ટમાં। આ અમારું બીજું સ્થળ છે અને બધાય ચાલીને જાય છે, ઠેઠ ઉપર જવાનું છે, ત્યાં સનરાઈઝ પોઈન્ટ છે। અહીંયા પણ વ્યૂ મસ્ત છે। અમે અત્યારે થોડુંક ઉપર ચડ્યા છીએ, હજી થોડીક જ છે અને બધાય થાકી ગયા। તમે જોઈશો બધાય થાકી ગયા। જયશ્રી થાકી ગઈ, દીદી થાકી ગયા। ટીચુ તું થાકી ગઈ? અમાર ટીચુ થાકી ગઈ। તો ગાઈઝ, અત્યારે અમે આવ્યા છીએ ત્રીજી જગ્યાએ। અહીંયા છે રોઝ ગાર્ડન। આ રોઝ ગાર્ડન સવારે 8 વાગે ખુલી જાય છે। અહીંયા તમને ઘણા બધા પ્રકારના રોઝ જોવા મળી જશે। જો સામે છે ને તે ઘણા બધા રોઝ છે, વ્હાઈટ છે, પિંક છે, ઘણા બધા સરસ ગાર્ડન છે। ગાઈઝ, અહીંયા ફૂલ તોડવાની સખત મનાઈ છે, કોઈ પણ અહીંયા આવીને ફૂલ તોડતા નહીં। બાકી અહીંયા મસ્ત જો આ વ્હાઈટ કેટલું મસ્ત છે ગાઈઝ, એકદમ સરસ છે, કેટલું આમ બ્રાઇટ છે। તો ગાઈઝ, અત્યારે ટિયારાનો ફોટોશૂટ થાય છે, એનો ફોટો પાડવા માટે જોઈ શકો છો તેનો પોઝ કેવો છે। આમ કેમેરા સામે જોવાનું।
પીવા. જીજાજી આપણે પહેલાં અહીંયા ગયા હતા ઓલા સનરાઈઝ વ્યૂ ઉપર, તમને કેવું લાગ્યું હતું? બહુ જ મસ્ત છે. તેના વિશે કંઈ કહેશો? પેનોરામિક આખો વ્યૂ આવે છે ત્યાં ઉપરથી, અને એક વખત જવા જેવું છે. જીજી તમારે શું કહેવાનું છે? મસ્ત છે. તો ગાઈઝ અહીંયા માછલી ઘર છે, તેની કિંમત 15 રૂપિયા ટિકિટ છે. તો ચાલો અંદર જઈને તમને બતાવું. અત્યારે અમે આવ્યા છીએ લેક વ્યૂ ગાર્ડન પાસે. અહીંયા આઈ લવ સાપુતારા લખ્યું છે ને, તે તમે જોઈ શકો છો ગાઈઝ. અહીંયા કેટલા મસ્ત અક્ષરથી લખ્યું છે આઈ લવ સાપુતારા, અને આ મસ્ત બ્યુટીફુલ વ્યૂ. આ છે લેકનું વ્યૂ, અને અહીંયા બેસવા માટે બાકડો પણ છે, અને અહીંયા પણ રેસ્ટોરન્ટ પણ છે ત્યાં કરવાનું. ગાઈઝ સાગર અત્યારે આમાં જાય છે, જમ્પિંગમાં છે, બંજી જમ્પિંગમાં. ટીચુ તારું શું કહેવાનું હોય? સાગરને હું મોકલવા હે ને? હાલો મોકલી જ દેવા ટીચુ. તો ગાઈઝ અત્યારે હું બીજી જગ્યાએ આવ્યો છું. અહીંયા સનસેટ પોઈન્ટ છે, અહીંયા ટેબલ પોઈન્ટ પણ કહીએ છીએ. આ છે અહીંયા ઘણા બધા હોર્સ રાઇડિંગ કરે છે, તેમજ બલૂન છે, નાસ્તાના પણ ઘણા બધા સ્ટોર છે. અહીંયા લોકો સનસેટ જોવા આવે છે અને સામે થાય છે સનસેટ.